અને મૃત્યુના ભયમાંથી મુક્ત રહેવું હોય તો એક જ માર્ગ છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. શંકર એક સ્થાન એવું છે, દેવ અભય વરદાન મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે. એ મહાદેવ છે, એ શંકરજી છે. આ દુનિયાના દેવોને રાજી કરવા માટે એક જ માર્ગ છે, મહાદેવનું ભજન, શંકરજીનું ભજન. દેવોએ મહાદેવને વચન આપ્યું, મહાદેવ અમારા ભક્તો અમને બહુ વહાલા લાગે છે, પણ તમારા ભક્તો તો અમારા માટે પ્રણમ્ય છે. દેવો ભગવાન મહાદેવને એમ કહે કે મહાદેવ અમારા ભક્તો અમને વહાલા છે, પણ આપના ભક્તો તો અમારા માટે વંદન કરવાને યોગ્ય છે. હે મહાદેવ, અમારી જે ભક્તિ કરે એમના પર અમે કૃપા દ્રષ્ટિ કરીએ છીએ, પરંતુ હે મહાદેવ તમારી જે ભક્તિ કરે છે એમના પર અમે અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. શ્વેત નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા, જે લુપ્ત ન થાય, બંધ ન થાય, ખાલી ન થાય, અવિરત વરસાદ, અમૃતનો વરસાદ વરસતો રહે છે જે મહાદેવના ભક્ત છે. અને ભૂલથી પણ મહાદેવના ભક્તોને સામાન્ય ન સમજવા. અમારા બ્રાહ્મણો હોય ને એ ગણતરી કરાવે, કેટલા જન્મના પુણ્યથી આ મળે, એટલા જન્મના પુણ્યથી આ મળે, એટલા જન્મના પુણ્યથી આ મળે. પછી છેલ્લી પંક્તિ એવી આવે કે આસમાનમાં જેટલા તારાઓ છે એટલા જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ મળે. આ શંકર ભગવાનની ભક્તિ છે. માનવ દેવની યોગ્યતા પ્રાપ્ત કરે ત્યારે મહાદેવની સાધના કરી શકે છે. એ શંકરજી, એ મહાદેવ છે. મૃત્યુનો દેવ છે અને મૃત્યુના ભયમાંથી મુક્ત કરનારો દેવ છે. અને મૃત્યુ પૃથ્વીનું શ્રેષ્ઠ વરદાન છે. થોડી વાર વિચારો, આ ધરતી પર મૃત્યુ ન હોય તો આપણા બાપા જીવતા હોય, એના બાપા જીવતા, એના બાપા જીવતા, એના બાપા જીવતા, એના બાપા જીવતા. આ એક બાપાને કોઈ સાચવતું નથી. બોલો, એટલે એટલા બધા બાપાઓને ખટારા ભરીને નાખવા ક્યાં? આ મૃત્યુ છે તો થોડીક વ્યવસ્થા ઊભી થાય છે. તેથી મૃત્યુથી ભયભીત થવાની જરૂર નથી, મૃત્યુથી સાવધાન થવાની જરૂર. તેથી મહાદેવ મૃત્યુથી સાવધાન કરનારા દેવ. બોલતા હોય ખાલી આવ્યા, ખાલી જવાના, પણ કંઈક દુનિયા માટે કંઈક આપતા તો જઈએ. કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈ જવાના નથી, પણ કાંઈક તો આ દુનિયા જગત માટે કરતા જઈએ. આજની તો કાલ મૃત્યુ તો નિશ્ચિંત છે. મૃત્યુથી હું તમને ડરાવતો નથી, પણ મૃત્યુથી સાવધાન રહેવાની વાત છે. આ દુનિયામાં કોઈ પાસે તિથિ નથી કે કઈ દિવસે ને કઈ દન કઈ ઠેકાણે કઈ રીતે મૃત્યુ આવવાનું છે. છતાં પણ માણસના મનમાં તો વહેમ એવો છે કે હું તો અમર બનીને ધરતી પર આવ્યો છું. નહીં નહીં, ક્યારે શ્વાસની ગતિ બંધ થાય આ દુનિયામાં કોઈને ખબર નથી. તો ભગવાન મહાદેવજી શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરે, કપાલમ ચેતય તવરદમ તંત્રોપકરણમ. આવા ઉપકરણો વડે પરમાત્મા આપનું જીવન છે. આપના ભ્રુના ઈશારા માત્રથી દદતી તો ભવદ ભ્રુ પ્રણીતા. સ્વમાં સ્થિર રહેનારો દેવ ભગવાન શિવ છે. તો ભગવાન મહાદેવના રૂપનું, સ્વરૂપનું, સ્વીકારનું વર્ણન સુંદર શિવ મહાપુરાણમાં છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, નિરાકારમાંથી આદિ શિવ, આદ્ય શક્તિ અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા કાશીનગર નિર્માણ થયું. એ નગરમાં શિવ અને શક્તિએ વાસ કર્યો છે. સમય જતા ભગવાન શિવ અને શક્તિ દ્વારા અલૌકિક અદ્ભુત એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. એમના મુખમાંથી શબ્દ પ્રગટ થયો કે હું કોણ છું. જો કેટલી સરસ વાત છે. આપણા શાસ્ત્રનો, આપણા મહાપુરુષોનો જીવનનો આ પહેલો જ પ્રશ્ન છે અને બહુ પ્રાથમિક પ્રશ્ન છે, હું કોણ છું. ક્યારે એકાંતમાં બેસે, એકલા બેસીને ચિંતન મનન થવું જોઈએ કે મારું રૂપ કયું, મારું સ્વરૂપ કયું, હું કોણ, ક્યાંથી, શા માટે આગમન, આ જ પરિવારમાં મારો જન્મ કેમ થયો, આ જ ગામની અંદર શા માટે, આનું હેતુ કયો, લક્ષ્ય કયું આનું, હું કોણ છું. અનેક મહાપુરુષોએ આ શબ્દો પર બહુ મોટા મોટા પ્રવચનો કર્યા છે. હું કોણ, હું કોણ, હું કોણ. સનાતન ધર્મ ઈશ્વરને ઓળખવાની વાત નથી કરતો, સનાતન ધર્મ સ્વને ઓળખવાની વાત કરે છે. સનાતન ધર્મની બાહ્ય યાત્રા નથી, ભીતર યાત્રા. એ સનાતનની ગરિમા છે. સુંદર દિવ્ય પુરુષ પ્રગટ થયા છે, અતિ દિવ્ય પુરુષ. પ્રશ્ન કર્યો, હું કોણ છું. ત્યારે ભગવાન શિવ અને શક્તિ બોલે છે, નિરાકાર બ્રહ્મમાંથી પ્રગટ થયેલા આદિ શિવ, આદ્ય શક્તિ
અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે, સાંભળો અમે તમારું નામ કહીએ. ભગવાન શિવ અને શક્તિ બોલે છે અને આ પુરુષનું નામ કહે છે, તેમની ઓળખાણ આપે છે. ભગવાન શિવ અને શક્તિના મુખમાંથી પ્રગટ થયું આપનું નામ વિષ્ણુ રહે અને આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થાય. અને જેમ જેમ યુગ વીતે, કલ્પ વીતે, તેમ તેમ અનેક નામોથી તમે પ્રગટ થશો. તમારા નામનો મહિમા રહેશે. ભગવાન શિવનું પ્રથમ વચન છે આ. તમારું પહેલું નામ વિષ્ણુ રહે, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થાય અને યુગે યુગે તમે પ્રગટ થશો અને હજારો નામથી તમે આ દુનિયામાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થશો. અને જે કોઈ તમારા નામનો પાઠ કરે, આપના નામનો કોઈ પારાયણ કરે, ભક્ત સંખ કારણે. જો કેટલી સરસ વાત છે. નામ ભજે કોઈ વિષ્ણુના અને વરદાન આપે શિવ. ભગવાન શિવજીએ કહ્યું કે જે કોઈ તમારા નામનો પાઠ કરે, બહુને નાની નામાની ભક્ત સંખ કારણે, એને દુનિયાના સુખોની પ્રાપ્તિ થશે. તો વર્તમાન યુગમાં વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે? વિષ્ણુ સહસ્ત્ર નામ, 1000 નામ ભગવાન વિષ્ણુના છે. વિષ્ણુ ભગવાનના કોઈ 1000 નામનો પાઠ કરે, તેના માટે વચન કોને આપ્યું છે? ભગવાન શંકરજીએ કહ્યું છે કે તેને દુનિયાના સુખ મળે. તેથી અનેક એવા વિષ્ણુ ભગવાનના ભક્તોના મેં દર્શન કર્યા છે. રોજ રોજ 1000 નામનો પાઠ કરે. અરે એક એક નામ બોલ, એક એક તુલસી પત્ર ભગવાન શાલિગ્રામને અર્પણ કરે. આવા મેં વિષ્ણુ ભગવાનના ભક્તોના દર્શન કર્યા. જ્યાં સુધી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ન થાય, મુખમાં જલ ન મૂકે, મુખમાં અન્ન ન રાખે, આવા પરમ વિષ્ણુ ભગવાનના ભક્તો હોય છે. આપણે સમજો રોજ તો ન થઈ શકે આપણાથી વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ, કારણ કે આપણી પાસે આત્મકલ્યાણ કરતા વધારે બીજા ઘણા કામો હોય ને, એટલે એ ન થઈ શકે આપણાથી. તો એકાદશી હોય ત્યારે જરૂર વિષ્ણુ ભગવાનના 1000 નામોનો પાઠ કરવો. એકાદશીને દિન પણ ન બની શકે તો રામનવમી હોય ત્યારે, જન્માષ્ટમી હોય ત્યારે, અથવા આપણો જન્મ દિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો જોઈએ. થોડા વહેલા ઉભા થઈ વિષ્ણુ સહસ્ત્ર નામ બોલીએ આપણે. પણ આ માણસોને ક્યાં કોઈને કરવું છે? બધું છે જન્મદિન હોય એટલે પહેલી તો હોટલ યાદ આવે એને, કઈ હોટલમાં જમવા જવાનું છે, અને પ્રદેશ હોય તો કઈ બોટલ પીવાની છે. નહીં નહીં, ભારત દેશની અંદર જન્મનો કોઈ મહિમા નથી. ભારત દેશમાં જીવનનો મહિમા છે. ક્યાં કુળમાં, ક્યાં સમાજમાં, ક્યાં ગામમાં જન્મ થયો તેનું કોઈ મૂલ્ય નથી ભારતની અંદર. ભારતમાં તો મૂલ્ય છે કેટલું સુંદર જીવન જીવીને ગયા, અને આપણે ગયા પછી આ દુનિયામાં કોઈ જન્મદિવસ નથી ઉજવતા, આ તો મરણ તિથિ ઉજવાય છે. કે વાહ, કેટલું સુંદર ઉજળું જીવન જીવીને ગયો છે. હજી ગામડામાં માણસોને ક્યાં ખબર છે કઈ તારીખે જન્મ થયો? કારણ કે જન્મ તારીખ, જન્મનો મહિમા જ નથી આ દેશમાં. આ દેશમાં તો જીવન અને સુંદર જીવન જીવીને જાય પછી બધા માણસો તેની તિથિ ઉજવે છે, મરણ તિથિ ઉજવે છે. તો અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો, બહુ જ મહિમા છે. વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે, એમના માટે મહાદેવે વચન આપ્યું છે તેને દુનિયાના સુખ મળે. તેથી ક્યારેક તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. ભગવાન સત્યનારાયણની કથા કરો ને, તેમાં વિષ્ણુ ભગવાનના 1000 નામનો મહિમા છે, અને સાંભળવા જોઈએ. ભગવાન વિષ્ણુના 1000 નામ સાંભળવાનો, શ્રવણ કરવાનો પણ મહિમા છે. વિષ્ણુ ભગવાનના ભક્તો માટે વિષ્ણુ જેના 1000 નામ છે, એ જ રીતે મહાદેવના ભક્તો માટે મહાદેવના 1000 નામ છે. વિષ્ણુના દરેક નામો શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. મહાદેવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે વિષ્ણુ ભગવાનને કોઈ નવા નામથી સંબોધિત કરે છે. ત્યારે સુરોત્તમ, પુરુષોત્તમ, સર્વોત્તમ, દેવોત્તમ, સુરોત્તમ, અનેક 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 નામોથી શંકરજી વિષ્ણુને પુકારતા રહે છે. વિષ્ણુ ભગવાનના દરેક નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, અને મહાદેવના દરેક નામો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તો માટે મહાદેવના 1000 નામનો મહિમા છે. ભાઈ, ક્યારેક અવસર મળે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા શંકરજીના 1000 નામોનો પાઠ કરવો. અનેક એવા મહાદેવના ભક્તો છે, રોજ શંકર ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. એક સાથે 1000 નામ ન થઈ શકે, રોજ 100 નામ કરવા, 10 દિવસે 1000 થાય. એક સાથે ન થઈ શકે આપણાથી, તો રોજ 100 નામ 100 કરતા કરતા 10 દિવસે પૂરું.
અને જ્યારે સમય મળે ત્યારે મહાદેવના 1000 નામનો પાઠ થઈ શકે છે. એવું નહીં કે સવારમાં પ્રાતકાલનો મહિમા છે, પણ આપને જ્યારે સમય અનુકૂળતા હોય ત્યારે આપ કરી શકો છો. અને રોજ ન થઈ શકે તો સોમવારને દિન મહાદેવના 1000 નામનો પાઠ કરો. શાંતિ આપનારો વાર, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો વાર, સોમ સંબંધી એ ચંદ્ર સંબંધી શંકર ભગવાનનું સ્વયં સ્વરૂપ એ છે સોમવાર. સોમવારના દિવસે ભગવાન મહાદેવનું દર્શન કરો, શિવાલયે જવું, મહાદેવના 1000 નામનો પાઠ કરો. આમાં અનેક માણસો સોમવારનું વ્રત કરતા હોય છે. કોઈ 16 સોમવારનું વ્રત કરે, કોઈ સાકરિયા સોમવાર, કોઈ ભાખરિયા સોમવાર, કોઈ ઊભા સોમવાર કરે. આડા તો રોજ થતા જ હોય આપણે. મૂંગા સોમવાર, મૌન સોમવાર કોઈ કરે. ભગવાન શંકરજીના સોમવારનો વ્રતો હોય છે. સોમવારના દિવસે મહાદેવના 1000 નામનો પાઠ કરો. અરે તે દિન પણ ન થઈ શકે તો મહિને એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાવે. જન્મ જન્માંતરના પાપમાંથી મહાદેવ મુક્ત કરે. મહિનામાં એકવાર ત્રયોદશી, કૃષ્ણ પક્ષની તેરસ, તેને ત્રયોદશી કહેવાય, જેને શિવરાત્રિ પણ કહેવાય છે. પ્રદોષ પૂજા મહાદેવની કરાય. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન, તેને પ્રદોષ કહેવાય છે. પંચાંગમાં તેનો સમય લખેલો હોય છે. જે મહાદેવની પ્રદોષ પૂજા કરે, મહાદેવનું પ્રદોષ દર્શન કરે છે, એ સંસારના દરેક દોષમાંથી મુક્ત બની પરમાત્માના દરબારમાં તે નિર્દોષ જાહેર થાય છે. તો ક્યારેય પ્રદોષ દર્શન, પ્રદોષ પૂજા કરવી જરૂર. પ્રદોષનો બહુ જ મહિમા છે. આ વસ્તુ ન સમજાય તો ત્રયોદશીના દિને સંધ્યા સમય કરેલું શિવનું દર્શન, તેને પણ પ્રદોષ દર્શન કહેવાય છે. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન, તે સમયનો બહુ મહિમા છે. એ ન સમજાય તો ત્રયોદશીના દિને સંધ્યા સમય, કૃષ્ણ પક્ષની તેરસને દિને સંધ્યા સમય શિવનું દર્શન, તે પણ પ્રદોષ દર્શન તરીકે સ્વીકારી શકાય છે. આ છે પ્રદોષ પૂજા, પ્રદોષ દર્શન. પણ વિદ્વાનો એમ કહે કે પ્રદોષ પૂજા એટલે શું? શિવની પ્રદોષ પૂજા એટલે શું? તો કહ્યું, કોઈના દોષ ન જોવા, પરના દોષ ન જોવા, એ શ્રેષ્ઠ પ્રદોષ પૂજા છે. સંધ્યા સમયે લાખ દર્શન કરો, પૂજા કરો. પ્રદોષના સમયે પૂજા કરતા રહો, પણ દુનિયાના દોષ આપણે દેખતા જ રહીએ તો પ્રદોષ પૂજાનો મહિમા કયો? શિવ પૂજાનો અર્થ કયો? શિવજીને જલ ચડાવવું? અરે જલની કયું જરૂર છે? તારા મસ્તક પર તો ગંગા બિરાજે છે. વૃક્ષ બગીચે રચના તેરી, કેસે પુષ્પ ચડાવવું? ના જાનું આરતી વંદન, ના પૂજા કે રીત. ભગવાન કઈ રીતે બધું જ કરું? શિવ પૂજા એટલે શું? પુષ્પ ચડાવો, ચંદન ચડાવો, જલ ચડાવો, એ શિવ પૂજા છે. વિદ્વાનો એમ કહે શિવ પૂજા એટલે, શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. સૌના કલ્યાણની ભાવના હૃદયમાં પ્રગટ થાય, એ શિવ પૂજા છે. આપણા શત્રુઓ હોય, આપણા દુશ્મનો હોય, તેના પણ કલ્યાણનો ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થાય ને, એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. બાકી જલ ચડાવો એ તો ક્રિયા છે, એ તો પરંપરા છે, આપણું કર્તવ્ય છે. પણ શિવ પૂજા તેને કહી છે એ સૌના મંગલની ભાવના. સર્વે સુખીના સંતો, સર્વે સંતુ નિરામયા. આવો ભાવ પ્રગટ થાય, એ શ્રેષ્ઠ શિવ પૂજા છે. તો એક વર્ષે એક વાર રાજ રાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ, વ્રતોનું વ્રત મહાશિવરાત્રિ છે. દુનિયાના એક પણ વ્રત ન કરો, પણ મહાશિવરાત્રિનું વ્રત કરો. દુનિયાના દરેક વ્રતો કરવાનો ફલ આપનારી કોઈ રાત્રિ હોય તો મારા મહાદેવની એ મહાશિવરાત્રિ છે. મને કહેતા ગૌરવ થાય છે. દુનિયાના અલગ 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 દેવી દેવતાઓની પૂજા ન કરો, પણ એક શિવની પૂજા કરો. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. એક મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરો. દુનિયાના દરેક દેવોની પૂજા લિંગ સ્વરૂપમાં સમાયેલી છે. ક્યાં આપણી પાસે આ બધી મૂર્તિ પૂજાઓ હતી? યાદ રાખજો, હિન્દુ પૂજા મૂર્તિ પૂજક નથી. મૂર્તિ તો અમારો પ્રારંભ છે. તમને કોઈ કહે ને કે તમે મૂર્તિ પૂજક, તદ્દન જુઠ્ઠું. હિન્દુ પરંપરા, સનાતન પરંપરા મૂર્તિ પૂજક નથી. મૂર્તિ તો અમારા માટે શરૂઆત છે. વિષ્ણુ ભગવાને જે દેવોની આગળ વ્યાખ્યાઓ કરે છે, વિષ્ણુ ભગવાને કહ્યું કે દેવો, હું તમને તમારી યોગ્યતા પ્રમાણે શિવલિંગો આપું છું, અને આ લિંગ સ્થૂલ લિંગ કહેવાય છે.
સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા આત્મલિંગ તરફ ગતિ કરવાનું છે. તમે આમના આમાં પડ્યા નહીં રહેતા. સનાતન પરંપરા મૂર્તિ પૂજક નથી. મૂર્તિ અમારી શરૂઆત છે. મૂર્તિ અમારો પ્રારંભ છે. સનાતન પરંપરા નિરાકારની ઉપાસક છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. આપણી પરંપરા પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ. આપણે નિરાકારના ઉપાસક છે અને નિરાકારના પ્રતિક સ્વરૂપે આપણે લિંગ પૂજા કરીએ છીએ. અને ત્યારબાદ મૂર્તિ પૂજાઓ, જેને જે કલ્પના આવી એ પ્રમાણે મૂર્તિઓ નિર્માણ કરી. અને તમે જુઓ, મૂર્તિ દેશ દેશાંતરની અલગ અલગ છે ને. તમે ઉત્તર ભારતમાં જાઓ તો મૂર્તિની અણહાર, તેનો પહેરવેશ અલગ. ગુજરાતની મૂર્તિ અણહાર, પહેરવેશ અલગ. બંગાળ બાજુ જાઓ તો એ પ્રમાણે એમના જેવી મૂર્તિઓ. દક્ષિણ ભારતમાં જાઓ તો એમના માણસો જેવી મૂર્તિ. કારણ કે મૂર્તિ એક માનવના મનની ઉપજ છે. કોઈ મૂર્તિ પૂજા નહીં, નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા થતી હતી. અને ત્યારબાદ મૂર્તિ પૂજા, ત્યારબાદ અવતારની પરંપરા, અવતારોની પૂજા કરી અને અવતારોના નામથી વિચારધારાઓ પ્રગટ થાય. અને જે વિચારધારાને આપણે સંપ્રદાય કહીએ છીએ, અલગ 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 સૌને જેની પસંદગી એ પ્રમાણે સૌ સંપ્રદાયને સ્વીકાર કર્યો છે. મૂળ ભગવાન શિવ છે, મૂળ મહાદેવ છે. અલગ અલગ દેવી દેવતાઓની પૂજા, એક નિરાકાર લિંગની પૂજા કરો. દુનિયાના દેવોની પૂજા છે. અને બહુ આદરથી કહું છું, જે મહાદેવને જલાભિષેક કરે છે ને, એના કુળમાં કોઈ પિતૃ પીડા ન હોય, કોઈ સર્પ દોષ ન હોય, કોઈ કાલ સર્પ દોષ ન હોય, કોઈ ગ્રહોની પીડા ન થાય. મહાદેવના લિંગાકાર સ્વરૂપ શિવની પૂજા કરે ને, ગ્રહો તેની સેવા કરે છે. મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે, એને બધું અનુકૂળ બનવા લાગે છે. ભુવનના દેવતાઓ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે. ભગવાન રામ દ્વારકાધીશ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. ક્યારે મથુરાની યાત્રા કરો ને તો મથુરાની યાત્રાનું પુણ્ય ક્યાંથી મળે? ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી મથુરા નગરીની યાત્રાનું ફળ મળે છે. ભગવાન મહાદેવજી ભૂતેશ્વર તરીકે ત્યાં બિરાજે છે. ભગવાન મહાદેવે વિષ્ણુને કહ્યું, વિષ્ણુ આ નગરમાં હું બિરાજે. ત્યારે વિષ્ણુ ભગવાનને કહ્યું કે આ નગરની પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે ભગવાન, અને હું કહું છું મહાદેવ આપ મારા ઈષ્ટ છો. કોઈ પણ મથુરાની યાત્રા કરે અને હે ભૂતના તમને નહીં મળે, તેને મથુરાની યાત્રાનું પુણ્ય નહીં મળે. એ મહાદેવ છે. મહાદેવ મૂળ છે. મહાશિવરાત્રિના દિન મહાદેવના 1000 નામ બોલવા, જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. આ દુનિયામાં પહેલી લાઈનમાં પહેલા કોઈ મહાદેવના ભક્ત હોય તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ જેવા શિવ ભક્ત કોણ હોઈ શકે? 1000 કમલો મહાદેવને અર્પણ કર્યા છે. સહસ્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે જોઈ, કમલ નયન પૂજન સહસો. કઠિન ભક્તિ, કઠિન ભક્તિ, કઠિન ભક્તિ, કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દે ઈચ્છિત વર ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. એ મહાદેવ. મહાદેવ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું છે. શા માટે? જગતની ધર્મની સ્વયંની રક્ષા કરવા માટે. સુદર્શન ચારો તરફ, ચક્ર ચારો તરફ, સુદર્શન. મહાદેવ વિષ્ણુને એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ કરશો ને ત્યાં તમને સારું જ દેખાશે. અને દુનિયામાં ઘણા માણસોની એવી દ્રષ્ટિ હોય છે, પોઝિટિવ જોવા માટે ટેવાયેલા હોય છે. અથવા એવો પણ અર્થ વિદ્વાનો કરે છે કે વિષ્ણુ ભગવાને મહાદેવ એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં બધું સુંદર થવા લાગે છે. સુદર્શન, શ્રેષ્ઠ દર્શન, ચારો તરફ ચક્ર, સુદર્શન ચક્ર. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. આવી ભગવાને દ્રષ્ટિ આપી છે. વિષ્ણુને અર્પણ કરે છે. બલિ એટલે સમર્પિત કરવું, ભેટ ધરવી, અર્પણ કરવું. બલિ શબ્દનો એવો અર્થ નથી થતો કે કોઈ પશુઓની હત્યા કરવી. અમુક નાદાન માણસોએ સનાતન ધર્મને કલંકિત કર્યો. સનાતનના દેવી દેવતાઓના નામથી પશુઓની હત્યા કરે. રે ભલા માણસ. અમારા સનાતન ધર્મનો પહેલો મંત્ર છે આહાર શુદ્ધિ. કોઈ કહે મને સાધના કરવી, ઉપાસના કરવી, ભજન કરવું, ભક્તિ કરવી, તો પહેલો નિયમ કયો? તો પહેલો નિયમ આહાર શુદ્ધિ. આહાર ઉપર સંયમ હોવો જોઈએ. અરે સનાતન ધર્મના નામથી, દેવી દેવતાઓના નામથી પશુઓ. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, કોઈ પણ જે એવી જગ્યાએ જઈ ચડો આપ
અને તમને કોઈ માંસનો પ્રસાદ આપે, બેફામ ત્યાગ કરો, પાપ લાગે ગિરી બાપુ ભોગવવા માટે તૈયાર છે. આપણાથી ન લેવાય, આપણાથી ન ખવાય, અરે નજર પણ ન કરાય. અને બહુ આદરથી કહું છું તમને, વર્તમાન યુગમાં જે શુદ્ધ શાકાહારી છે ને, એ વર્તમાન યુગનો ઋષિ કહેવાય છે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. આ યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. અને આ સભા મંડપમાં જે શુદ્ધ શાકાહારી છે તેને ગિરિબાપુના કોટી કોટી પ્રણામ છે. ભલે આપણે મોટા મોટા મંદિરો ન બનાવી શકીએ ભાઈ, પણ આપણી સાથે જોડાયેલો માણસ હોય એને શુદ્ધ શાકાહારી બનાવીએ ને તો ભગવાનના હજારો મંદિરો નિર્માણ કરવાનું પુણ્ય મળી જાય છે. કોઈ માણસને શુદ્ધ શાકાહારી બનાવીએ આપણે. લોકો કેવા માણસો, દેવી દેવતાઓના નામથી પશુઓની હત્યા કરે. આહાર શુદ્ધિ માટે મારા બ્રહ્મલીન ડોંગરેજી બાપા કેટલું બોલતા હતા. તમારી જાતે તમે ભોજન બનાવ્યું ને કોઈ બહારનો માણસ આવે ને ભોજન ઉપર દ્રષ્ટિ કરે, એ દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય. અને આપણે તો કેટલું બહારનું ખાઈએ છીએ ભલામણ, કેટલું બહારનું ખાઈએ છીએ. અમુક લોકોને તો આદત પડી ગઈ છે, ઘરનું ભાવતું જ નથી. ચાઇનાના ભોજનો ન કરે, તેમાં ઝેર લિક્વિડ આવે છે, પછી તમને રોટલો ગોદડા જેવો લાગશે. કારણ કે એમાં લિક્વિડ નાખવામાં આવે એવું કે એ પછી તમે ટેવાઈ જાઓ, તમને બીજું ભાવે જ નહીં. આપણું દેશી ભોજન કરો, આપણું ગામડાનું ભોજન કરો. કેવી આપણી દુનિયા સરસ હતી. આપણી માં ઘઉંનો રોટલો બનાવતી હતી, બાજરાનો બનાવતી હતી, જુવારનો બનાવતી હતી, મકાઈનો રોટલો બનાવતી હતી. એ મકાઈના રોટલામાંથી કેવી સુગંધ આવતી હતી. 10મા ઘરે બાજરાનો રોટલો તાવડી ઉપર થતો હોય, સુગંધ 10મા ઘરે આવે, સુગંધ ફેલાય. આ આપણી દુનિયા હતી. અને ભલામણ બાજરાના રોટલા છોડીને ઘઉંની ભાખરીને છોડી અને બ્રેડના ટુકડા ક્યાંથી તમે ખાવા ટેવાઈ ગયા છે. અને મારી બહેનોને ખૂબ પ્રાર્થના, સવારમાં બાળકોને બ્રેડ નહીં ખવડાવાય. બાળકો બ્રેડ ખાય કે બરોડ થઈ જાય છે. કારણ કે ઊભા તો ઓછા વધે, આડા વધે પછી ફૂલી જાય છે. બ્રેડ જઠરાગ્નિ માટે ખતરનાક વસ્તુ, ન ખવાય. અમુક માણસો તો હાંજ પડે એટલે પાણીપુરી જ યાદ આવે. હવે તમારે આગળની કથામાં કેવું છે કે કથામાં એક દિવસ પાણીપુરી રાખવા પડે. હમણાં જ અમદાવાદમાં એક બેન પાણીપુરી ખાતા હતા, પાણીપુરીમાં ડેડકો નીકળ્યો. બોલો કેમ ખાવી? ખવાય? બહારનું ભોજન ન કરાય, ઘરનું ભોજન કરાય. આહાર શુદ્ધિ પહેલો નિયમ છે. આપણા બાળકો બીજા વ્રતો ન કરીશ પણ શુદ્ધ શાકાહારી રહે, એવા પ્રયાસો આપણા હોવા જોઈએ. કોઈ કોઈ માણસો તો મહાદેવના નામથી કેવા વ્યસનો કરે છે. ગાંજો પીવે, ભાંગ પીવે, ધતુરો. મહાદેવે કહ્યું છે કોઈ માનવ મારી ભક્તિ કરે અને માદક દ્રવ્યનું સેવન કરે એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. શંકરના ભક્તોએ કોઈ માદક દ્રવ્યનું સેવન ન કરાય. નહીં તમાકુ, નહીં ગુડકા, ન માવો, ન ગાંજો, ધતુરો, ભાંગ. અરે મારા મહાદેવને લાડુ અર્પણ કરો ને તો લાડુને ખસખસના બી ન લગાવાય. એટલો શુદ્ધ અને સિદ્ધ દેવ મારો શંકર છે. લોકો શંકર ભગવાનના નામથી ભાંગ પીવે. મહાશિવરાત્રિ આવશે, લોકો ભાંગ પીવે. ક્યાં શિવ મહાપણમાં છે? પ્રાતકાલની પૂજા, મધ્યાહનની પૂજા, સંધ્યાની પૂજા. પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ. આ જન્મ કરતમ મધ્યાહને સાયને સત જન્માની. રાતના 4 પ્રહરોની પૂજા છે. ઉપવાસનો મહિમા, શિવ પૂજનનો મહિમા. તમે ભાંગ ક્યાંથી લઈ આવ્યા? મહાદેવના ભક્તોને એક પણ વ્યસન ન હોય. અને આમાં જેને જેને એક પણ વ્યસન નથી, બીડી પીતો નથી, તમાકુ ખાતો, એવા નિર્વ્યસની માણસને પણ હું પ્રણામ કરું છું, જેને એક પણ વ્યસન નથી. કાલ રાત્રે વરસાદ આવ્યો હતો ને અત્યારે વરસાદ આવે છે. ભગવાન એ અમી બુંદ નાખતા રહે છે, પણ થોડુંક નાખજે, બહુ નહીં નાખતો, નકર આ બધું પલળી જાય. અવસર મળે તો મહાદેવના 1000 નામનો પાઠ કરો. નિર્વ્યસની રહેવું, શુદ્ધ શાકાહારી રહેવું, આ મોટા મંત્રો છે. તો હવે જલાંજલિ થવા લાગી છે. આવો થોડી વાર માટે કીર્તન કરી લો.
6:10 જેવું થવા આવ્યું છે. આમ તો કથાનો વિરામનો સમય 6 વાગ્યાનો છે. મહાપ્રસાદની વ્યવસ્થા કરી છે. અમારા હેમંતભાઈ, નરેન્દ્રભાઈ બંને ભાઈઓ કહ્યું છે કે સવે મહાપ્રસાદ લઈને જાઓ અને શાંતિપૂર્વક મહાપ્રસાદ લેવા જવું. શાંતિપૂર્વક જવું, પોતાનું વાહન ધીમે ચલાવવું, ટુ વ્હીલ પણ ધીમે ચલાવવું, અને ટ્રેક્ટરમાં બેસો પછી ટ્રેક્ટરની જે વાડ હોય એ બંધ કરતાં પહેલાં ધ્યાન આપવાનું. કોઈ હાથ લઈ લેજો ભાઈ, નકર ઘણી વાર કોઈનો અંગૂઠો હોય ને વાડ ધડ કરતી બંધ કરે, અંગૂઠો આવી જાય. ખૂબ સાવધાની, આપણું આપણે ધ્યાન રાખવું એવી પ્રાર્થના સાથે અન્ય કથાઓ કાલે આપણે કહીશું. અને જેમને મળવું સવારમાં 9 થી 11 વાગ્યા સુધીમાં અહીંયા નરેન્દ્રભાઈ હેમંતભાઈના ત્યાં અમારો ઉતારો છે, અહીં બાજુમાં જ હવેલીમાં છે.